ઈડરના ચડાસણા ગામે પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોર માર માર્યો. પોલીસે 9 આરોપીઓને ઝડપ્યા. સાબરકાંઠા જિલ્લા SC/ST સેલ તેમજ ઈડર પોલીસ દ્વારા 9 આરોપીઓને ઝડપી લઈ ઈડર કોર્ટમાં રજૂ કરાયા તેમજ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોર માર મારવા સહિત નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવવાના પગલે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થઈ હતી. જો કે અંતે સાબરકાંઠા જિલ્લા SC/ST સેલ તેમજ ઈડર પોલીસ દ્વારા 9 આરોપીઓને ઝડપી લઈ ઈડર કોર્ટમાં રજૂ કરાયા છે તેમજ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે 3 દિવસ અગાઉ પ્રેમિકાને મળવા ગયેલી પ્રેમી મામલે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો તેમજ સ્થાનિકોએ આ મામલે સીધાભાઈ નામના યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી ઢોર માર માર્યો હતો. સાથોસાથ તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવ્યો હતો. જોકે તાલિબાની સજા પામેલા યુવકે આ મામલે જાદર પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીની કાયદેસરની અટકાયત કરી છે. સાથોસાથ આજે નામદાર કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર અપહરણ સહિત ગુનાહિત કાવતરું કરનાર સામે તપાસ હાથ ધરી છે. જો કે આગામી સમયમાં હજુ કેટલા આરોપીઓની અટકાયત થશે તેમજ ગુનાહિત કૃત્ય પાછળ કેટલા લોકો જવાબદાર હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવાની શરૂઆત કરાઈ છે. સાથોસાથે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત આજે ન્યાયાલયમાં પણ અટકાયત કરેલ તમામ આરોપીઓને રજૂ કરાયા છે. સ્ટોરી દિલીપ પરમાર, તલોદ. 11/3/2025ની રાત્રિએ બનાવ બનેલો અને જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા સુધી ફરિયાદ કરી 13 તારીખે. ત્યારે તરત જ FIR નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી. જે તે વખતે 9 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા. એના પછી તરત જ તપાસ સંભાળી લઈ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવેલી. ઈડર અને જાદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળની વિઝિટ કરી અને ટેકનિકલ ડેટા માટે પણ બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે, જે ટેકનિકલ ડેટા મહત્તમ એકત્રિત કરી રહી છે. એની સાથે સાથે તારીખ 14/3/2025ના રોજ કુલ 9 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે. મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી SC/STની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે. એ સિવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પણ લેવામાં આવ્યા છે. ઈડર અને જાદર બંને પોલીસ સ્ટેશન ને તકેદારી રાખવા માટે સૂચન કરેલ છે અને હાલ ત્યાં બંદોબસ્ત ચાલુ છે. ન્યાયિક પ્રણાલિકા અંતર્ગત કોર્ટમાં આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે અને તેમના 4 દિવસના રિમાન્ડ જે છે એ લેવામાં આવશે.